જ્યારે મહર્ષિ દધીચીના પાર્થિવ દેહનો સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેમની પત્ની તેમના પતિથી અલગ થવું સહન ન કર્યું અને 3 વર્ષના છોકરાને નજીકના એક વિશાળ પીપળના ઝાડની પોલાણમાં રાખીને અંતિમ સંસ્કારમાં બેસીને સતી થઈ. આ રીતે મહર્ષિ દધીચી અને તેમની પત્નીનો ભોગ લેવાયો, પરંતુ પીપળના પોલાણમાં રાખવામાં આવેલ બાળક ભૂખ અને તરસની વ્યથામાં રડવા લાગ્યો. જ્યારે કંઈ ન મળ્યું ત્યારે તે વાસણમાં પડેલા પીપળના ઝાડના ફળો ખાઈને મોટો થવા લાગ્યો. સમય જતાં પીપળના પાન અને ફળો ખાવાથી બાળકનો જીવ કોઈક રીતે સુરક્ષિત થઈ ગયો. એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા. નારદે બાળકને પીપળના ઝાડ પાસે જઈને તેનો પરિચય પૂછ્યો. નારદ, છોકરા, તું કોણ છે? બાળક કહે, એ તો મારે પણ જાણવું છે. પછી નારદે ધ્યાનથી જોયું. નારદને આશ્ચર્ય થયું અને કહ્યું કે, હે બાળક, તમે મહાન દાતા મહર્ષિ દધીચીના પુત્ર છો. તમારા પિતાના હાડકામાંથી વજ્રક્તિ કરીને જ દેવતાઓએ અસુરો પર વિજય મેળવ્યો હતો. નારદે કહ્યું કે, તમારા પિતા દધીચી 31 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. બાળક કહે, મારા પિતાના અકાળ મૃત્યુનું કારણ શું હતું? નારદ કહે, તમારા પિતાને શનિદેવની મહાદશા હતી. બાળક કહે, મારા પર જે આફત આવી તેનું કારણ શું હતું? નારદ કહે, શનિદેવની મહાદશા. એમ કહીને દેવર્ષિ નારદે બાળકનું નામ પીપલ્દ રાખ્યું અને તેને દીક્ષા આપી, જે પીપળાના પાન અને પીપળાના ફળ ખાઈને જીવતો હતો. નારદના ગયા પછી બાળક પીપલાદે નારદના કહેવા પ્રમાણે કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. જ્યારે બ્રહ્માજીએ બાળક પીપલાદને વરદાન માંગવા કહ્યું, ત્યારે પીપલાદે પોતાની દૃષ્ટિથી કંઈ પણ બાળી નાખવાની શક્તિ માંગી. બ્રહ્માજી પાસેથી વરદાન મળતા જ પીપલાદે સૌપ્રથમ શનિદેવનું આહ્વાન કર્યું અને તે તેમની સામે પ્રગટ થયા. તેમણે અને આંખો ખોલી અને શનિદેવને ભસ્મીભૂત કરવા લાગ્યા. શનિદેવનું શરીર બળવા લાગ્યું. સૃષ્ટિમાં ખળભળાટ મચી ગયો. બધા દેવતાઓ સૂર્યપુત્ર શનિની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા. પોતાના પુત્રને પોતાની નજર સામે અંતે બ્રહ્માજી પોતે પીપલાદની સામે પ્રગટ થયા અને તેમને શનિદેવને છોડવા કહ્યું, પરંતુ પીપલાદ તૈયાર ન થયા. બ્રહ્માજીએ એકને બદલે 2 વરદાન માંગવાની વાત કરી. પછી પીપલાદ ખુશ થયો અને નીચે પ્રમાણે 2 વરદાન માંગ્યા. એક, જન્મથી લઈને 5 વર્ષની ઉંમર સુધી કોઈ પણ બાળકની કુંડળીમાં શનિનું સ્થાન નહીં હોય, જેથી અન્ય કોઈ બાળક મારા જેવું અનાથ ન બને. 2, પીપળના વૃક્ષે મને એક અનાથને આશ્રય આપ્યો છે, તેથી જે કોઈ પણ વ્યક્તિ સૂર્યોદય પહેલા પીપળના ઝાડને જળ ચઢાવે છે તેને શનિની મહાદશાની અસર નહીં થાય. બ્રહ્માજીએ અસ્તુ કહીને વરદાન આપ્યું. ત્યારે પીપલાદે પોતાના બ્રહ્મદંડ વડે પગ પર પ્રહાર કરીને સળગતા શનિને મુક્ત કર્યા, જેના કારણે શનિદેવના પગને નુકસાન થયું હતું અને તેઓ પહેલાની જેમ ઝડપથી ચાલી શકતા ન હતા. તેથી ત્યારથી શનિને શનૈશ્વરત કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે જે ધીમેથી ચાલે છે તે શનિવાર છે. અને શનિ અગ્નિમાં બળવાને કારણે શરીરના કાળા અંગો વિકૃત થઈ ગયા હતા. હાલમાં શનિ અને પીપળના વૃક્ષની કાળી મૂર્તિની પૂજા કરવાનો આ ધાર્મિક હેતુ છે. પાછળથી પીપલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે હજુ પણ જ્ઞાનનો વિશાળ ભંડાર છે. મિત્રો, મહર્ષિ દધીચી અને શનિદેવની આ વાર્તા માટે એક કમેન્ટ જરૂર કરજો અને આ વિડીયોને તમારા ફેસબુક પર શેર અને લાઈક જરૂર કરજો.